રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામ પાસે નદીમાંથી ખનીજ ચોરી થઈ રહી હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ભાદર નદીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી છે। ઈસરા ગામ નજીક ભાદર નદી પાસેનો ચેકડેમનો પાયા પાસેથી પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક મામલતદાર સહિત ડેપ્યુટી કલેક્ટરને પણ અનેકવાર ખનીજ ચોરી કરતા સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છતાં તંત્રના અધિકારીઓ કાર્યવાહી કરતા નથી એવું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। ત્યારે ખનીજ ચોરી કરનાર સામે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સવાલ ઉઠાવ્યા છે। ઉપલેટા ધોરાજી વિસ્તારમાં નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ માફિયાઓ રેતીનું ખનન કરી રહ્યા છે, ત્યારે ભાજપના આગેવાનોએ આ રેતીનું કામ ચાલી રહ્યું છે તેવા આક્ષેપો કર્યા છે। ત્યારે ભાજપના નેતાઓ રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓને છાવરી રહ્યા છે તેવું લલિત વસોયાએ જણાવ્યું છે। સાથે જ ખનીજ માફિયાઓ પર અધિકારીઓ પગલાં લે તો ભાજપના આગેવાનો દ્વારા અધિકારીની બદલી કરાવી દેવામાં આવે છે। રાજકીય પીઠબળને કારણે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। જો ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવીશું તેવું લલિત વસોયાએ જણાવ્યું છે। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા।